પાટણ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના મહિલા સભ્યએ આક્ષેપ કરી જણાવ્યું હતું કે એક શિક્ષક પોતાના ઘરેથી જ શિક્ષકોના કામ કરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જેમ સમાંતર કામ કરી રહ્યો છે, તેની કામ કરવાની ઢબથી જાણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની નકલી કચેરી ધમધમતી હોય તેવું લાગે છે। સભ્ય મંજુલાબેન પરમારે પોતાની પાસે તમામ પુરાવાઓ હોવાનું અને આક્ષેપ પુરવાર કરી બતાવવાનો વહીવટીતંત્રને પડકાર કર્યો હતો, જેના પ્રત્યુત્તરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ વાત સાચી હશે અને યોગ્ય પુરાવા હશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સદસ્યના પતિ પ્રવીણ પરમારે પત્રકારોને વધુ વિગતો આપતા કહ્યું કે પાટણ જિલ્લામાં શિક્ષણ સમિતિ અંતર્ગત ફરજ બજાવતા શિક્ષકોના 9 વર્ષ, 20 વર્ષ, 31 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણ, પેન્શન કેસો અને અન્ય કેસોની કાર્યવાહીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તેમણે આરોપ લગાવ્યો કે એક શિક્ષક પોતાના ઘરેથી નકલી કચેરી ચલાવીને આ કામગીરી કરી રહ્યો છે। પ્રવીણભાઈએ દાવો કર્યો કે તેમની પાસે આ અંગેના પૂરતા પુરાવા છે। તેમણે ઉમેર્યું કે જ્યારે તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય હતા ત્યારે પણ તેમણે આ બાબતે વારંવાર રજૂઆતો કરી હતી। પ્રવીણભાઈએ વહીવટી તંત્રને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ સાબિત કરવા તૈયાર છે કે પાટણની એક સોસાયટીમાં નોકરી કરતો એક શિક્ષક જ આ સમગ્ર કાર્યાલયનું સંચાલન કરી રહ્યો છે। તેમણે આ અંગેના પુરાવા અને સીસીટીવી ફૂટેજ હોવાનો દાવો કર્યો। તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી શિક્ષકોની સર્વિસ બુકોમાં એક જ વ્યક્તિના હસ્તાક્ષરથી બધું કામ થયું છે। પ્રવીણભાઈએ આરોપ મૂક્યો કે આ શિક્ષક કેસો તૈયાર કરવા માટે પ્રતિ કેસ 5000 રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ પૈસા ઉઘરાવે છે। તેમણે વધુમાં કહ્યું કે આ રકમ તાલુકા અને જિલ્લા કક્ષાએ સરખા ભાગે વહેંચવામાં આવે છે। તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના એરિયર્સ માટે પ્રતિ શિક્ષક 15000 રૂપિયા ઉઘરાવીને 7મી 8 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો। આ સમગ્ર બાબતે મારો ખુલ્લો આક્ષેપ છે કે આમ ભ્રષ્ટાચારની કોઈ પાવતી ના હોય, પરંતુ આ શિક્ષક દ્વારા જે આ કેસો તૈયાર કરવામાં આવે છે એ દરેક કેસ દીઠ 5000 રૂપિયાથી મોડી અને જેની જરૂરિયાત એ મુજબના પૈસાનું ઉઘરાણું કરી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સરખા ભાગે આ લોકો વેચતી અને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આવો જ એક નાનો દાખલો તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર જે પણ શિક્ષકો નોકરી કરતા હતા એમને જે એક એરિયસ આપવાનું હતું, આવા શિક્ષકો પાસેથી પણ એક શિક્ષક જોડેથી 15,000 રૂપિયા જેવી રકમ ઉઘરાઈ અને 7-8 લાખ રૂપિયાનું કૌભાંડ આ ટીપીઓ દ્વારા કરવામાં આવ્યું છે એવું હું ખૂબ આધારભૂત માહિતી દ્વારા કહી શકું એમ છું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।